જય શ્રી કૃષ્ણ મિત્રો। તો હારી પંડ્યા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે જો સવારના 7:30 વાગી ગયા છે। તો નાઈ ધોઈ દીવાબત્તીને એવું બધું થઈ ગયું છે અને મારા હારુબેન આજે હજી સૂતા છે। હારું પપ્પાએ નાઈ નાખ્યા છે। તો હવે નાસ્તોને એવું બનાવવાની તૈયારી કરવી છે। જો તો અમારા હારુબેન સૂતા છે એ બતાવું। અને મારા હારુબેન જો આજે સૂતા છે, આજે હુઈ રહ્યા છે વળી, નહીં તો રોજ જાગી જ જાય। પગ ઉપર પગ ચડાવી છે। તો અત્યારે જો અહીંયા મારી ભાખરી બનવાની ચાલુ થઈ ગઈ છે। અહીંયા વણાઈ ગઈ છે, અહીંયા લોટ પડેલો છે। હારું પપ્પા બોલે છે હનુમાન ચાલીસા। તો આ ભાખરી બની જાય પછી નાસ્તો કરી લઈ। અહીંયા જો મારા હારુબેન જાગી ગયા હોય એવો અવાજ તો આવે છે, પણ હાલો ઊભા થાવ બેન। શું હતું? બોલો તો કે વાળ હાલો ઊભી તેડો। તો અત્યારે જો નાસ્તો બની ગયો છે અને અહીંયા નાસ્તો કરવા બધા બેસી ગયા છીએ। અમારા હારુબેને તો જાગીને તરત નાહી લીધું છે અને અહીંયા જો ઘીમાં હાથે સોપડે જો ભાખરી બસ સારું માપે। અને અહીંયા દહીં છે, મેથીયા મરચાં છે, ગોળ અને ઘી। ચા નથી બનાવ્યો આજે, બસ સારું બસ। હારું ને કેમ ભાખરી ભાવે છે ને? હારું દહીં ખાવું હોય તો બેટા હા પપ કરી જાઓ। તો ચાલો નાસ્તો કરી લઈ। જો અત્યારે અમારા હારું ગીત ગાય છે। કોઈ મામા આવ્યા એ ગીત ગાય, મામા આવ્યા એ ગીત ગાશે। મામા આવ્યા પછી ગાડી લાવ્યા, હા પછી તો વરસાદ આવે છે કે તો અત્યારે જો બપોરના 12 વાગી ગયા છે અને આ રસોઈની તૈયારી થાય છે। આમાં લોટ બંધાઈ ગયો છે, આમાં મૂકી દીધું છે શાક અને અમારા આજે સવારનો વરસાદ ચાલુ થઈ ગયો છે। હા એ વરસાદ ચાલુ જ છે હજી। અહીંયા વરસાદ બંધ થવાનું નામ નથી લેતો, અમારા ગામડે વરસાદ નથી પડતો, ત્યાં વરસાદ જ નથી એટલો બધો। અમારા હારુબેન સૂઈ ગયા છે અત્યારે, બ્લેન્કેટ ઓઢીને નાઈ ધોઈને। અને અહીંયા જો વરસાદ ચડ્યો, બહુ આવ્યો વરસાદ આજે તો। ગામડે જા બાપા, તો ગામડે એમ તો વરસાદ છે પણ આમ કેવું શું કહેવાય, ઝરફરાટ આવે ને એવું આમ પૂર મેં થાય ને એવો વરસાદ જ હજી નથી પડ્યો। તો આજે જો ચૂરમાના લાડુ ખાવાની ઈચ્છા થઈ હતી તો બનાવાશે। અત્યારે થોડાક 4-5 મુઠિયા કરવા માટે અહીંયા જાડો લોટ લઈ લીધો છે। અહીં તેલ ગરમ કરવા પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા જો હારું ને એના પપ્પાની મસ્તી ચાલુ છે। કેમ એટલા બધા દાંત આવે? સારું તો ચાલો હું મુઠિયા બનાવી નાખું। તો અહીંયા જો મુઠિયા બાંધી નાખ્યા છે, તેલ ગરમ કરવા મૂકી દીધું છે। આમાં મગની દાળ છે, બાફા મૂકીશ હજી, બફાઈશ પછી વઘાર નાખશું અને તેલ ગરમ થાય એટલે ધીમા તાપે મુઠિયાને તળી નાખશું, પછી મિક્સરમાં કાઢીને પાક લઈ નાખશું। અહીંયા જો મુઠિયા તળવાનું કામ ચાલુ છે। અહીંયા મુઠિયા તળાઈ ગયા, અહીંયા એડવર્ટાઈ આવીશ। બોલો શું લેવું તું? પાછા વહી ગયા। તો ચાલો એટલા ફટાફટ તળ નાખવી। અહીંયા દાળ બફાઈ ગઈ,
એનું વઘારનું બધું તૈયાર થઈશ. એક એક 3 કામ કરું. શું કેવું તમે? એક એક 3 કામ કરું. વધારે પડતા વખાણ કરી નહીં. સારું બેન, શું કરો છો? તો અહીંયા જો મુઠિયા મિક્સરમાં કાઢી નાખ્યા હતા. ઉપર નાખી દીધા છે કાજુ અને અહીંયા પાક થાય છે. થોડો ગોળ ફૂલે ઓગળી જાય ને એવું થઈ જાય એટલે પછી આમાં નાખી દઈશું અને લાડવા વાળી લઈશું. તો હવે જો આ રીતનો ગોળ ફૂલી ગયો છે. આમાં નાખી દઈશું આપણે. ગેસ કરી દઈશું છે બંધ. હવે તો અહીંયા જો અમારે ચૂરમાના લાડુ બનીને તૈયાર છે. એટલે આવા બને છે. લસણિયા લાડુ છે. આના બનાવે, રવાના લાડુ બનાવે, સરસ બને એ રીતે. અને ઓલું લાડુનું બીબું આવે ને એ ક્યાંક મુકાઈ ગયું. આ મળી ગયું ને ત્યાં આના ચાલુ કરી દીધું. સારું કેવા લાગે છે? સારું મજા આવી બેટા? મજા આવી? આ છોકરાઓને આવું ક્યારેક ક્યારેક છે ને બનાવી દેવું પડે. નકર આ બધી વિસરાતી વાનગીઓ છે. પહેલાં આપણે આવું જ ખાતા નહીં. સુરમાં લાડુ ને વધારે બનતું, હવે ઓછું બને. પીઝા, ચિપ્સ ને મેગી ને એવું બધું છોકરાને ભાવે. પણ આવું ક્યારેક ક્યારેક બનાવી દઈએ ને તો એને આદત પડતી જાય. ખાય તો સારું. જો એક તો ઉપડી ગયો અમારે, બીજો ચાલુ છે. પછી શાક રોટલી ન ખાય તો હાલે ક્યારેક ક્યારેક. 2 લાડુ ખાઈને હોઈ જાય. સવાર સુધી હવળે નહીં હાલે. વધારે બનશે આ તો. 2-3 દિવસ પણ સારા રહે, વાંધો નહીં. ડબ્બામાં ભરીને મૂકી દઈશું. હવે આમાં તો તમારે 2 દિવસની રજા છે એટલે વહી જશે.